જય હિન્દ મિત્રો. અત્યારે માત્ર એક રબારી સમાજ નહીં પણ આખા ભારતના જેટલા પણ લોકો જે લક્ષ્મણને ઓળખે છે એ બધાય એ જાણવા માટે ઉત્સુક છે કે લક્ષ્મણ ક્યાં છે અને શું કરે છે. તો મિત્રો, લક્ષ્મણ અત્યારે જેલમાં નથી, ત્યાંથી રિહા થઈ ગયો છે અને જમાન ઉપર છૂટ્યો છે. અને હું તમને આ વિડીયોમાં લક્ષ્મણ જે બોલે છે એ પણ બતાવીશ. તમે આ જોઈ રહ્યા છો ને, એ લક્ષ્મણનો કેમ્પ છે. આ જગ્યા ઉપર લક્ષ્મણ રહે છે અને જે ગાડીનો હું તમને ફોટો બતાવી રહ્યો હતો એ ગાડીમાં બેસી અને આજે લક્ષ્મણ એના મેનેજર સાથે અલ ખરજથી રિયાદ જવાનો છે આજે, બરાબર, એના કફિલ સાથે. અને કાલથી એની એક પ્રોસિજર ત્યાં કને ચાલુ થશે. અને જે ઇન્સ્યોરન્સ કંપની છે એ ઇન્સ્યોરન્સ કંપની સાથે એનો કફિલ વાતચીત કરવાનો છે અને જે પણ સવાલ જવાબ આની પાસે કરવાના છે એ સવાલ જવાબ થશે. અને એના પછી આખી ડિસ્કશન કરી અને એ નિર્ણય ઉપર આવશે. આ જો આ ગાડી છે ને, એમાં લક્ષ્મણ જવાનો છે. એ ગાડી જે પિકઅપ દેખાતી હતી ને, એ એના મેનેજરની છે, સુદાનીની. તો એના સાથે એક વાતચીત કરી અને મારે એના કપિલ સાથે વાત થઈ, એના મેનેજર સાથે પણ વાત થઈ કે અમે લોકો એને ત્યાં કને રિયાદ છે જે 99 કિલોમીટર કે દૂર છે ત્યાંથી, તો ત્યાં એની સાથે વાતચીત કરશે અને પછી એ નિર્ણય ઉપર આવશે કે હવે આગળની પ્રોસિજર કેવી રીતે કરવી. અને હવે એ જેલથી મુક્ત છે અને હવે એને વળી પાછો જેલમાં નહીં નાખે. અને આગળની જે કાંઈ પણ તારીખ પડશે તો એ તારીખ ઉપર એને ત્યાં કને હાજર થવાનું રહેશે. અને પોલીસે એને એ જમાન ઉપર છોડ્યો છે અને એમાં ભગવાન વાડીનાથની કૃપાથી અમે લોકો એના નિમિત્ત બન્યા છીએ અને છોડાવવા માટે થઈને. અને આપણે બધાય, એક હું નહીં પણ આખો બધો સમાજ, બધા જ સમાજ અને ગુજરાતના બધા લોકો અને ગુજરાતની બહારના જે પણ સાઉદીયામાં લોકો રહે છે એ બધાય જણા બહુ મહેનત કરી રહ્યા છે અને એને ત્યાંથી બહાર કાઢવા માટે. અને એવી જોરદાર એક આશા બંધાઈ છે કે લગભગ તો એને આપણે આ જે આખો વિસ્તાર બતાવું છું ને, એની કંપની છે. આ જે તમે જોઈ રહ્યા છો ને, એ આખી કંપની છે અને આ કંપનીમાં એ કામ કરે છે. એટલે મેં તમને આખી એની કંપનીનો આ વિડીયો તમને હું બતાવી રહ્યો છું. કારણ કે તમે બધાને પણ એટલો પ્રેમ કરો છો લક્ષ્મણથી, એટલે ગમે એમ કરીને એ અહીંયાથી રિહા થઈ જાય અને પાછો ઘરે લૂણું આવી જાય એવી ભગવાન વાડીનાથ પાસે પ્રાર્થના કરીએ. અને આ એટલા જ માટે તમને આ વિડીયો તમારા સાથે શેર કરું છું, એટલે કે તમને બધાને પણ ખબર પડે. અને કાલ હું એમ્બેસીમાં જવાનો છું, સાઉદી એમ્બેસીમાં, અહીંયા મસ્કતમાં. અને સાઉદી એમ્બેસીમાં જઈ અને સાઉદીની વિઝા માટે હું અપ્લાય કરીશ. અને ભગવાનને પ્રાર્થના કરજો કે મને સાઉદીની વિઝા મળી જાય, બરાબર. એટલે 2-3 દિવસમાં હું પણ અહીંયાથી રિયાદ જવા માટે નીકળી જઈશ. અને કોશિશ કરશું કે રિયાદથી, સાઉદી અરેબિયાથી પાછા મુંબઈ માતરે વતન આપણે એને લઈ આવીએ, બરાબર. અને આ જે કાર્ય જે કરવા જઈ રહ્યા છે એમાં એવી એક શક્તિ મળે. કારણ કે આ છે ને, એ લક્ષ્મણ માટે કામ કરવું ને, એ કોઈક એક શક્તિ છે ને, એ જ આટલો સરસ સપોર્ટ કરી રહી છે, બરાબર. અને લક્ષ્મણ વ્યવસ્થિત ઘરે આવી જશે. અને હવે હું લક્ષ્મણને કહું કે તું જરા વાત કર, તો તમે આ વિડીયો જુઓ અને આ બધા આખા ગુજરાતમાં શેર કરજો. નમસ્કાર, મારું નામ છે લક્ષ્મણભાઈ રૂપાભાઈ, ગુજરાત કચ્છ લુણવા ગામનો છું. આજે અલ ખરજમાં છું. અત્યારે જેલમાંથી જમાનતમાંથી બહાર આવ્યો છું. આજે હું રિયાદ, મને બોલાવે છે મારા શેઠે બોલાવે એટલે રિયાદ જઈ રહ્યો છું અત્યારે હમણાં જ. તો મિત્રો, આ છે એ લક્ષ્મણનો અવાજ હતો, લક્ષ્મણનો વિડીયો હતો. લક્ષ્મણે પોતે હાથ જોડીને પ્રાર્થના કરી છે, બરાબર, કે આ મારો વિડીયો ગમે તેમ કરી અને બધા લોકો મહેનત કરો અને આ આખો વિડીયો મારો છે એ છેક નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચી જાય. હા, અને ઇન્ડિયન કોન્સ્યુલેટને એમ્બેસી પણ મહેનત કરે, બરાબર, તો એ ઘરે પાછો આવી શકે. કારણ કે કયા વ્યક્તિથી કામ થયું ને એ મહત્ત્વ નથી, પણ કામ થવું એ મહત્ત્વનું છે. એટલે બધાએ મહેનત કરવાની છે. આખો રબારી સમાજ પણ મહેનત કરે, અમે લોકો વિદેશમાં બેઠા છીએ એ પણ મહેનત કરે, ત્યાંના આયર સમાજ પણ મહેનત કરે અને આખો આલમ મહેનત કરે. અને આ વિડીયો મોદી સાહેબ સુધી પહોંચાડો. જય હિન્દ.